चलिए शुरू करते हैं। तो તમારા જે બર્થડે ના પૈસા આવશે, કોઈ પણ મેરેજ એનિવર્સરી હોય કે કોઈ પણ ફંક્શન હોય કે કોઈ પણ એડવર્ટાઇઝ હોય, એના પૈસા હું સેવાકીય પ્રવૃત્તિમાં યુઝ કરીશ, સેવાના કામમાં યુઝ કરીશ, એવું મેં ક્લિયર કીધું છે. છતાં પણ લોકો ફોન કરીને શરમાવે છે. તો મારે ખાલી એટલું જ કહેવું છે કે તમારા સારા દિવસમાં થોડું દાન ના કરી શકો? તમારું સારું કામ થાય, હું નિમિત્ત બનું અને બે ગરીબનું સારું થાય, ગાય માતાને આપણે ખવડાવીએ, એમના પેટમાં જાય, તો તમે લોકો 1500-2000 રૂપિયાની કેક કાપો છો, પાર્ટીઓ કરો છો, એના તો 345 ઘરનો ટેક્સ ભર્યો તો 34 કરોડ 50 લાખનો તમે ટેક્સ ભર્યો તો. ટેક્સ એ ભર્યો તો બધું ભર્યું તો તમે આટલી બધું વાપરી શકો તો તમારી પાસે એટલા રૂપિયા કેસ આવ્યા ક્યાંથી? એટલા બધા રૂપિયા તમારી પાસે કેસ આવ્યા ક્યાંથી છે? એનો જવાબ તો જ્યાંથી કેસ આવ્યા હોય ને એના વખાણ કરવા જોઈએ, એનું બોલવું જોઈએ. તમે ક્યાં પૈસા વાપર્યા ને એ હકદાર છે હિસાબ માંગવા માટે, અને હિસાબ માંગશે અને હિસાબ રેડી રાખજો હવે. અને હિસાબ તો જોશે ને જોશે. શું હિસાબ તો જોશે? અને આટલો બધો હાચીનો હોય તમારો ભગવાન તો તમારા ભગવાનને કયો, હું તો ખુલ્લે આમ બોલી છું તમારા ભગવાન એ તમે કયો ને એ ભંગારને તમે મારેલો, આનું એટલું બધું સ્વાભિમાન એને વાલું હોત ને. ખોદું છું, એની દફન વિધિ કરું છું. 2009 થી આ કામ કરું છું. અત્યાર સુધી ઓલમોસ્ટ 22,000 થી વધારે જાનવરોની મેં દફન વિધિ કરી છે. તો 5,475 થાય અને એને ભાગ્યા 22,000 તો 4 પશુ થાય. તો હવે તમે વિચારો કે આ દફન વિધિ કરતો તો કે પાવડો લઈને પશુને મારતો તો, કસાય હતો. હવે ભાઈ તું तो चलिए शुरू करते हैं। तो हर ब्लॉग की तरह मैं इस ब्लॉग में भी यही कहना चाहता हूँ कि मेरे पास बहुत पैसा है। ये देखो दोस्तों मेरे सोने के फोन पे हीरे का कवर, ये मैं गरीबों में बांट दूंगा। ये देखो दोस्तों मेरे हीरे के फोन पे सोने का कवर, ये मैं तुम्हें इसलिए दिखा रहा हूँ ताकि तुम सबकी गांड जल सके। दोस्तों आप देख सकते हैं सारे गौरव सौरभ चूतिया ब्लॉगर्स आए हैं जो एड रेवेन्यू पे चलते हैं, लेकिन मैं एड रेवेन्यू पे नहीं चलता। यूट्यूब का एड रेवेन्यू मैं देता हूँ। That's it for today's vlog। लाइक शेयर करना है तो करो वरना मत करो, मैंने अपने पैसे कमा लिए हैं, मां चुदाओ तुम लोग। आई एम द बेस्ट। मिलते हैं अगले शौक वाले ब्लॉग में। अब क्या करेगा आपका हीरो? मिलेगी बात। घायल शेर की सांसें उसकी दहाड़ से भी ज्यादा भयानक होती है। તને મારી ખુલ્લી ચેલેન્જ છે કે એમ નહીં સમજતી કે ખજૂરભાઈ કોઈ સપોર્ટમાં નથી, આખું ગાંડીગીર સપોર્ટમાં છે, સમજી ને? આ તારી ડ્યુટી દેખાય ને, ડ્યુટી એ ડ્યુટી દેખાતી બંધ કરી દેવાનું છે તું. કાલથી જો, કાલથી તારું લાઈન લગાડી દેવાનું છું. અમુક માણસને શરમને લીધે છે ને મને પરમિશન નથી, પણ હવે એની પરમિશન મને મળી ગઈ. હવે તારી જો તું મજા, તારી ભૂક્કા બનાવી દેવાનું છું તું. જો હવે કાલથી બૂમ પાડી દો, મૂકું નહીં તને.